આજે જ્ઞાન ઉચિત લીધી મારા સાહેબ. બોલો 1 2 3 4 તપસ્વીનો જય જયકાર. 5 પણ સાંજના ટાઈમે તો લાઈટ ખાઈએ ને તો વધારે સારું, નહીં તો પછી વારંવાર બહારનું ખાઈએ તો શું થાય, કોલેસ્ટ્રોલ આવી જાય. તો હવે ઘણા બધા પકવાન અમે તમને પીરસ્યા. હવે આદિજી પૂજા મંડળ આપની સમક્ષ લઈને આવી રહી છે ખીચડીનો સંવાદ. ખાસ એન્જોય કરજો ખીચડીના સંવાદને. મારી મોટી બહુ છે જયશ્રી, જે અત્યારે પિયર ગઈ છે, પણ જે થોડો ઘરમાં જાણે પણ છે અને એમને થોડો ઘરમાં કરેલો પણ છે અને આખા ઘરને એક જ તાંતડે બાંધનારી છે. હું મારી રોજની બહુ તમને પરિચય આપું છું. પ્રફુલા. પ્રફુલા એટલે ફેશનનો ફટાકડો. પ્રફુલા, અરે ઓ પ્રફુલા, સાસુ એકવાર બોલાવે ને તો જવાનું જ નહીં. પ્રફુલા, પ્રફુલા. હા બા. હાય, હાઉ આર યુ? બધા મજામાં છો ને? સાહેબજી પત્તે બંધાવી. પ્રફુલા કેવી ને એટલે હું આવું હું હા કેવી લાગે છે આજે? ફેશનમાં હીરો અને કામમાં ઝીરો. ફેશનનો ફટાકડો અને કામમાં ઠગુનો ઢ. હવે હું મારી બીજી સૌથી નાની પરિચય આપું છું. એક છે હંસા. હંસા, ઓ હંસા. ઇંગ્લિશમાં ઈ પણ આવડતો નથી, પણ જો જરા પણ આપણાથી ભૂલથી બોલાઈ જાય ઇંગ્લિશમાં તો ઇંગ્લિશની પથારી ફેરવી દે છે. હેલો, હાઉ આર હંસા? આજે તો હું માત્ર 2 કલાકમાં તૈયાર થઈ ગઈ છું. ભાભી, હું કેવી લાગુ છું? લાગુ છું ને કોટ કોટ. મારા લોચા. હંસા, એટલી વાર કીધું કે જાહેરમાં અંગ્રેજી ન આવડતું હોય તો બહુ બોલવાનું નહીં. કોટ કોટ નહીં, કોટ કોટ. કોટ કોટ. ભાભી, આ એટલું સરસ છે ને બધું સમજી જાય. તમે સમજી ગયા ને? હવે બે જણા સવારના વાસણના વડા જ કરશો. હવે બે જણા સવારના વાસણના વડા જ કરશો કે દેરાસરમાં પણ જશો અને ગુરુ મહારાજ જોડે નવકારજીના પ્રસ્થાન કરીને આવો. બે જણા જાઓ. તારા બોલતા શું નવું લાયા કે છે કે બે ત્રણ માં આટલું મળ્યા એવું હોય ભાભી કઈ આપણે
નથી. પણ રઘુલા ભાભીને તો મારે ગમતા રઘુલા ભાભી કેમ છો? મજામાં. એ ભાભી મારે તમને એક વાત કેવી છે. ભાભી મારે તમને એક વાત કેવી છે. તમે તો આજે બહુ જ સરસ લાગો છો. હું રોજ લાગુ છું. એ ભાભી આ છે એ દેરાસર જાઓ. દેરાસર તો આપણે જોઈએ એની ના લે. પણ આ બાવળી કે નવું લાવ્યા છે કે સાથીઓ કરવું. થોડી આ સાથે એટલે શું? મને તો કંઈ સમજાયું નહીં. હું છું ને હમણાં બધું સમજાવી દઉં. બધું સમજાવશો. હમણાં આપણે ગયા અઠવાડિયે મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોવા ગયા હતા અને ત્યાં આગળ પિક્ચર જોતા જોતા ઊભી રહીને તું સીટી મારવા માંડી હતી અને લોકોએ તને બેસાડી દીધી હતી. યાદ કર કયું હતું ગીત? હા સીટી. હા મમ્મી મને યાદ આવી ગયું. એટલી પણ સમજણ નથી પડતી. બસ આખો દિવસ વાતોના વડા અને બહુ બધે ચડ્યા. વાતો ને વાતો. મારી આવનારી પેઢીનું પણ શું કરશે? એક નથી સમજાતું. હવે બે દિવસ જાઓ અને બેસો અને નૌકાવાળી ભણો. છે કંઈક નવું લાવી આવે છે. ઘડી પસાર કરો તો ઘડીમાં નૌકા છે ખચકાટ. હવે કહે છે કે સામાયિક કરશો, નૌકાવાળી કરશો. આ સામાયિક તો હું કરીશ. બહુ સરસ કટાક્ષ મારી મમ્મી આપી છે. નવો નક્કોડ છે. દાણામાંથી આવીને હું કટાક્ષ પાથરીશ અને સામાયિક કરીશ. પણ આ નૌકાવાળી એટલે શું? ભાભીને શું પડશે? ભાભી આ બા એમ કહે છે કે તમે સામાયિકમાં નૌકારવાળી કરશો. તો મને સામાયિકમાં તો ખબર પડે કે આપણે નિર્વાચન કરીએ, સામાયિક કરીએ, પ્રભકરાઈ લઈ જઈએ. પણ નૌકારવાળી એટલે શું? હું છું ને હમણાં બધું સમજાવ્યું. ભાભી બધું સમજાવ્યું મને. એટલા હોશિયાર છે ને મારા ભાભી તો. બેટા 9 ને ગુજરાતીમાં શું કહેવાય? 9 ને ગુજરાતીમાં શું કહેવાય? 9 ને ગુજરાતીમાં 9 કહેવાય. ના એ તો ભાભી મને આવડે. એમાં હું આવે? અને આપણે એની શ્રેયા છે ને એ થોડી કાર ચલાવે છે. હા શ્રેયા કેવી થઈ? કારવાળી શ્રેયા. 9 ને શું કહેવાય?
પાછું નવું આવ્યું. ઉપાસ રહી જાઓ, દેરાસર જાય, સામાયિક કરો. આખો દાડો બહાર જયા કરે ને અમને બધું આ બધું સોંપ્યા કરે. એ જપતા નથી ને હપ્પા લેતા નથી. અમે આ ઉપાસ રહી જઈએ. ગુરુ મહારાજને અમે જોયા છે. પણ આ વળી વર્તમાનની ઓળી એટલે શું? મારે ભાભી પાસે ચોક્કસ જવું પડશે હવે તો. ભાભી! ભાભી! આજે તો હું છે ને તમારા માટે બહુ સરસ સેન્ટ લાવી છું, બજારમાં ગઈ છું. તમને આપીશ હો. ભાભી, આ બા કંઈક કહેતા હતા, મને યાદ નથી આવતું. કંઈક વર્તમાન કરતા હતા. અને કંઈક 100 વર્તમાન શી ખબર કંઈ ખબર નથી પડતી. સમજાવો ને ભાભી. હું છું ને હમણાં બધું તો સમજાવી હવે બધી ખબર પડશે. જૈન સોસાયટીમાં ચિંતામણી પાછળનો રોડ તેરાસર છે અને એની સામે નવકાર ફ્લેટ છે. હા. નવકાર ફ્લેટની બાજુમાં કયો ફ્લેટ છે યાદ કર? હા ભાભી, વર્તમાન. નવકાર ફ્લેટની બાજુમાં છે વર્ધમાન ફ્લેટ અને આપણા જેઠાણીબા વધારે શું કરે છે? જેઠાણી તો જવા દો ને. બાના તો એટલા પ્રિય છે ને આખો દાડો તપ જ કર્યા કરે છે. ઘડીમાં તમને ઘડીમાં ફલાણું ને ઘડીમાં ઢેકણું. આ તપ કરે છે. જયશ્રી ભાભી તપ કરે છે. હવે વર્ધમાન ફ્લેટમાં કુલ કેટલા ફ્લેટ છે? આખા ફ્લેટમાં કેટલા ફ્લેટ છે યાદ કર? હા ભાભી, પૂરા 100 છે. અને મારી friend તો પૂર્વી. પૂર્વીની છોકરી ધોબીને હમણાં શું નીકળીને જૂનું થયું? અરે હા, જવા દો ને, મારી છોકરીને તો ઓળી નીકળ્યા છે. બોલો. શું થયું? નવકાર ફ્લેટની બાજુમાં કયા ફ્લેટ? નવકાર ફ્લેટની બાજુમાં વર્તમાન. વર્ધમાન ફ્લેટ. આપણા જેઠાણી જયશ્રી ભાભી વધારે શું કરે? તપ કરે. વર્ધમાન ફ્લેટમાં કુલ કેટલા ફ્લેટ? 100 ફ્લેટ. આ લોકોના ફ્લેટમાં કોણ છે? પૂર્વી. પૂર્વીની ધ્રુવીને શું નીકળ્યું છે? ઓળી નીકળ્યા છે ભાભી. આ શું થયું? વર્તમાન તપની સોમી ઓળી. હા ભાભી, વર્તમાન તપની સોમી ઓળી. વર્તમાન તપની સોમી ઓળી. I stand, ભાભી, I stand. બસ, હવે મારો આ ફ્લેટ નહીં. કેમ ભાભી પાછું? સાંભળો ને. ના. જી. આ stand. સાંભળો થયું. શું કહેવાય ભાભી? I understand. હા, I understand. આ બધું ખબર પડે. તમે પણ ખોટું ના સમજો ને બીજાને પણ ના સમજાવો. અર્થનો અનર્થ જ કરો છો બધી વસ્તુમાં. તમે જે કહો છો એ નહીં. વર્તમાન તપ એટલે એક આંબેલને ઉપવાસ, બે આંબેલને ઉપવાસ, એ રીતના 5 આંબેલને ઉપવાસ, એ રીતના કાયદો નાખવાનો. ત્યાર પછી 6 આંબેલને ઉપવાસ, 10, 50, એવી રીતના 70 આંબેલ અને 100 આંબેલ કરી લીધા ઉપવાસ. એને કહેવાય વર્તમાન તપની ઓળી. હવે સમજાયું. તમે સમજાયું એટલે બધી સમજણ મળી ગઈ. હવે સમજાઈ ગયું ભક્તા? પ્રફુલ્લા, બેયને બરાબર સમજાઈ ગયું? તો આપણા પાડોશી છે ને પેલા બેન, એમને માંસ ખમણ કર્યું છે. તમે 2 જણા જઈ અને એમની સાતા પૂછી આવો. જાઓ. એ ભગવાન, માંડ વર્તમાન તપની ઓળીમાંથી નીકળ્યા અને હવે પાછું આવ્યું માતાશ્રી. આ માસ કમળ એટલે શું? મારો ભૂતો ભાઈ જાણે. તમને કોઈ ખબર છે માસ કમળ એટલે શું? મારે તો ભાભી પાસે જવું પડશે. ભાભી, ઓ ભાભી, આજે તો તમારા ભાઈ તમારા બહુ વખાણ. એ ભાભી તો કેટલા સરસ લાગે છે. એમને બધું આવડે તો એમની જોડે જઈને શીખવી હોય તો ભાભી મને શીખવાડજો હો બધું. એ ભાભી, આ બા કંઈક નવું લાયા પાછું, પણ મને સમજણ નથી પડતી. આ માસ કમળ એટલે શું? હંસા, હું છું ને. હમણાં જ બધું સમજાવી દઉં છું. કોરોના સમયે મોદી સાહેબે કમ્પલસરી મોઢા પર બાંધવાનું કીધું. હા ભાઈ, યાદ આવી ગયું માસ. હું તો જો મેચિંગ પણ લઈને આવું છું. બધા ડ્રેસનું મેચિંગ કરી લીધું છે મેં તો. બોલો. અને ખાનગીમાં કહું છું, કોઈને કહેતી નહીં, કોઈ સાંભળે નહીં. આપણા બાપ છે એમને મારા બાજુ આ બાજુ કહે છે, ખાના ખાઈ લે અને પછી ખાય અને જાય. અરે ભાભી બોલ. આપણા માટે તો રાખતા જ નહોતા. ખમણ ખાઈ લે આખો દાડો. ખાય ને જાય, ખાય ને જાય. આ હા. તો શું થયું?
મોટી સાહેબે શું બાંધવાનું કીધું તું? માસ. માસ. અને બા શું ખાય? ખમણ. માસ. ખમણ. માસ. ખમણ. એ બસ હવે બા કેટલા ખમણ ખાય છે ને એ ના ગણો અને થોડું ધાર્મિક જ્ઞાનમાં ધ્યાન દો બે જણા. આ ખમણનો તો થોડો પ્રતાપ છે. માસ ખમણ એટલે ખમણ નહીં પણ જે 30 ઉપવાસ કરીને એને કહેવાય માસ ખમણ. ઓહ, બરાબર. હવે સમજાયું બેને? આ બા બધું જ સમજાઈ ગયું હવે. ધર્મના અર્થોના અનર્થ કર્યા એક હાસ્યના માટે કરીને તો એમાં કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો મિચ્છામી ટુકડા. હવે હંસાનું આપણે ઇંગ્લિશ તો જોયું, એનું હિન્દી પણ એટલું જ જોરદાર છે. 2 મિનિટ આપણે જોઈ લઈએ કે હંસાનું હિન્દી કેટલું જોરદાર છે. હેલો. हेलो हेलो मैं HDFC बैंक से सोनिया बोल रही हूँ. क्या आप हंसा बोल रहे हो? I am Hansat speaker. I am Hansat speaker. बोलने कौन बोलता है? अरे हंसा जी बोल रहे हो आप? हंसा जी? हाँ हाँ मैं हंसा ही बोल रही हूँ. हाँ, तो आपने कोई पहले लोन लिया हुआ है? हाँ गगला बंद लोन लिया हुआ है. उसके EMI भरते हो? EMI तो हम गगला बंद बंद से भरने के बाद जाते हैं. बहुत EMI भरा, बहुत EMI भरा. मैसेजेस कुछ आते हैं उसको उसके? मैसेजेस तो क्या बोलूं बहन जी आपको. इतना मैसेजेस आते हैं, इतने मैसेजेस आते हैं. क्लिक करते करते मेरा हाथ दुख ही जाता है. अभी टॉप ऑफ लोन ऑफर चल रहा है तो आपको कार पे लोन मिल सकती है. तो आपको कार पे लोन चाहिए 5 लाख तक की? हाँ चाहिए ना. मैंने उससे कहा ये कार पे लोन चाहिए मेरे पास है तो चाहिए मैं ले लूंगी. कार पे लोन 4 व्हीलर पर आपको लोन चाहिए? हाँ हाँ चाहिए चाहिए. आप वो दोगे वो ले लूंगी मैं. आप दे दो कोई बात नहीं हम ले लेंगे. कार पे लोन कार पे. लेकिन मैं कार पे लोन ले लूं बहन, लेकिन आप वो बताइए कार पे लोन कैसे लूं. मेरे कार पे मैं लोन कैसे लगाऊंगी, पानी कहाँ डालूंगी, खाता कहाँ डालूंगी, कार पे लोन कैसे लूंगी. अरे 4 व्हीलर कार, मारुति अर्टिगा वैसी कार की बात बोल रही हूँ. कार पे लोन चाहिए आपको? हाँ बहन मैं समझ नहीं आपकी बात. मेरे उसने 18 लाख की कार ली है, उसमें मैं कैसे लोन लगाऊं. मेरे बगीचे में आगे लोन है, पीछे भी लोन है, लेकिन कार में कैसे लोन लगाऊं मैं. आप समझ नहीं पा रही हो मैं क्या बोल रही हूँ. मैं आपका कॉल मेरे बड़ौदा के एग्जीक्यूटिव गुजराती ऑफिसर છે उसको आपका कॉल ट्रांसफर करूँ छू. आपकी साथ बात करता करता मारा हिंदी नी पथारी फिर गई है. मुझे माफ करो नहीं तो थाय वो करी लेजो.
મને તમારે પૈસા આપવાના મમ્મી અરે પછી આપું છું હા ઠીક છે ચાલો